નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 12 ડિસેમ્બર 2024 ને વાર ગુરુવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે મગફળી પકવતા અને જે ખેડૂતે મગફળીનો સંગ્રહ કર્યો છે તે ખેડૂતો માટે સારા અને ખુશીના સમાચાર। તો આ વર્ષે મગફળીના ભાવ કેવા રહેશે, વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો મિત્રો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં ઘટાડાનો દોર અથાવત છે અને ભાવમાં આજે વધુ 5 થી 10 રૂપિયાનો ઘટાડો થયો છે અને આ ભાવથી બજારમાં લેવાલી ઓછી છે અને સિંગતેલની બજારો વધતી નથી અને સિંગખોળની પણ ઘટીને 21,000ની અંદર આવી ગઈ છે। અને તો મિત્રો વેપારીઓ કહે છે કે સિંગદાણાની બજારોમાં થોડો કરંટ આવે તો મગફળીને ટેકો મળી શકે છે તેમ છે અને સિંગદાણામાં હાલ તેજી દેખાતી નથી કારણ કે સાઈડના તેલો ફરીને ઘટી ગયા છે અને વળી સાયનાની સિંગતેલમાંથી લેવાલી બહુ ઓછી છે અને આ સંજોગોમાં ખેડૂતોની મગફળીમાં વેચવાલી અટકે તો બજારને ટેકો મળી શકે છે અને મગફળીના ભાવ ગામડે બેઠા 1,050 થી 1,100 રૂપિયાની વચ્ચે કન્વર્ટ થાય છે અને યાર્ડોમાં હવે આવકો ઘટવા લાગી છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો પહેલાં જાણીશું ઝીણી મગફળીના ભાવ। તળાજા 1,050 થી 1,285 રૂપિયા, ભાવનગર 1,166 થી 1,255 રૂપિયા, રાજુલા 800 થી 1,060 રૂપિયા, મોરબી 800 થી 1,100 રૂપિયા, જામનગર 900 થી 1,450 રૂપિયા, રાજકોટ 880 થી 1,265 રૂપિયા, અમરેલી 850 થી 1,190 રૂપિયા, કોડીનાર 1,000 થી 1,126 રૂપિયા, સાવરકુંડલા 991 થી 1,212 રૂપિયા, મહુવા 1,050 થી 1,194 રૂપિયા। હવે જાણીશું જાડી મગફળીના ભાવ। મહુવા 1,125 થી 1,362 રૂપિયા, કાલાવાડ 1,000 થી 1,150 રૂપિયા, જુનાગઢ 810 થી 1,170 રૂપિયા, ભાવનગર 1,020 થી 1,124 રૂપિયા, તળાજા 1,059 થી 1,290 રૂપિયા, રાજકોટ 850 થી 1,200 રૂપિયા, અમરેલી 800 થી 1,210 રૂપિયા, કોડીનાર 935 થી 1,051 રૂપિયા, સાવરકુંડલા 1,000 થી 1,175 રૂપિયા, જેતપુર 741 થી 1,191 રૂપિયા।